નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોમાસાની શરૂઆતમાં ચેપી રોગના હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો। ચેપી રોગના હોસ્પિટલમાં ઓપીડીમાં દરરોજના 100 જેવા કેસો, જ્યારે આજે ઇન્ડોર પેશન્ટની સંખ્યા 45 જેટલી નોંધાઈ। કોલેરા ટાઇફોઇડના દર્દીઓ વધ્યા। પાણીજન્ય રોગચાળાથી બચવા ઘરની આસપાસ પાણીનો ભરાવો ન થાય અને બહારની ખાણીપીણી ટાળવા તબીબોની લોક અપીલ। હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂક્યું છે અને વડોદરામાં હજી મેઘરાજાની વિધિવત એન્ટ્રી થઈ નથી। છૂટાછવાયા વરસાદ ઝાપટા પડી રહ્યા છે, સાથે જ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાથી અસહ્ય ઉકળાટનો અનુભવ શહેરીજનો કરી રહ્યા છે। શહેરમાં તંત્રની પ્રી મોન્સૂનને વેટ ઉતારતી કામગીરીને કારણે વરસાદી ઝાપટા દરમિયાન કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। શહેરમાં ઘણા વિસ્તારોમાં તો કોન્ટ્રાક્ટરો દ્વારા ખોદકામ કરીને પુરાણ કરવામાં આવ્યા નથી, જેના કારણે શહેરમાં એકાદ બે વરસાદી ઝાપટા દરમિયાન કેટલાક સ્થળોએ પાણી ભરાઈ ગયા છે અને બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણીની લાઇનોની કામગીરી અને લીકેજથી લોકોને ગંદુ પાણી મળી રહ્યું છે। સાથે સાથે પાલિકા તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે શહેરને પાણી પૂરું પાડતી ટાંકીઓને સ્વચ્છ કરાવવાનું હોય છે, તે કરાઈ નથી રહ્યા અથવા તો યોગ્ય રીતે સફાઈ ન કરાતા પાણી ગંદુ આવે છે અને બીજી તરફ શહેરીજનોમાં બહારની ખાણીપીણીનો ક્રેઝ પણ વધુ છે, જેના કારણે હવે ચોમાસાની શરૂઆતમાં જ કોલેરા, ટાઇફોઇડ સહિતના પાણીજન્ય રોગચાળો વકરતા શહેરમાં દર્દીઓથી દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે। શહેરના કારેલીબાગ સ્થિત ચેપી રોગના હોસ્પિટલમાં દરરોજના 100થી વધુ ઓપીડી દર્દીઓને તપાસવામાં આવે છે। સાથે જ અહીં 50 બેડની ક્ષમતા સામે હાલમાં કોલેરા ટાઇફોઇડના 45 થી 47 દર્દીઓની સંખ્યા છે। શહેરમાં દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળી છે। શહેરના કારેલીબાગ ચેપી રોગના દવાખાને ઇન્ડોર દર્દીઓની સંખ્યા 45 ઉપરાંત જોવા મળી, જેમાં ખાસ કરીને ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડ અને વાયરલના કેસો જોવા મળ્યા અને ચેપી રોગ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પ્રિતેશ શાહના જણાવ્યા અનુસાર હાલ વર્ષા ઋતુની શરૂઆતમાં ઝાડા ઉલટી, કોલેરા, ટાઇફોઇડના કેસોથી બચવા માટે લોકોએ પોતાના રહેણાંક વિસ્તારની આસપાસ વરસાદી પાણી ન ભરાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। સાથે જ પાણી ઉકાળીને ઠંડુ કરી પીવું જોઈએ। સાથે જ બહારની ખાણીપીણી, વાસી ખોરાક, બજારમાં મળતા પાણીપુરી, ઠંડા પીણા, લસ્સી, બરફ, શેરડીનો રસ, બરફ અને બરફના ગોળા, આઈસ ડીશ, મેંદાની વસ્તુઓને ટાળવી જોઈએ। હાલમાં શહેરની ખાનગી અને સરકારી ચેપી રોગની હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। દર વર્ષે જ્યારે આ વરસાદની સિઝનની શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગો જે છે એમાં પ્રમાણમાં વધારો થાય, જેમાં મુખ્યત્વે કમળો અને ટાઇફોઇડ આવા પેશન્ટ જોવા મળે। ચાલુ વર્ષે પણ એ જ પ્રમાણે હાલ કમળાના કેસમાં અને ટાઇફોઇડના કેસીસમાં થોડો વધારો જોવા મળી રહ્યો છે। આપણે ત્યાં 50 બેડની કેપેસિટી છે, એની સામે હાલ 40-42 પેશન્ટ એડમિટ છે અને ઓપીડીમાં રોજ 101 પેશન્ટ રિપોર્ટ થાય આપણે ત્યાં। અટકાવવા માટે હું એવું કહીશ કે મેઇન તો આ સિઝનમાં તમારા ઘરની આજુબાજુ કોઈ જગ્યાએ જો ખાડા ખાબોચિયા હોય, પાણી ભરાઈ રહ્યું હોય તો એનો નિકાલ કરાવવો જોઈએ। પાણીની લાઈન ખાસ કરીને કોઈ જગ્યાએ લીકેજ જણાય તો એને કોર્પોરેશનની મદદથી તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ અને બાકી જે બહાર ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય છે, પાણીપુરીને આ તે, એ ટાળવા જોઈએ।